નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં નકલી બિનખેતી પ્રકરણમાં એક પછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વધુ 4 સરકારી કર્મચારીઓ, જેમાં 2 નિવૃત્ત ટીડીઓ, એક ટીડીઓના આસિસ્ટન્ટ અને એક રિટાયર્ડ સર્કલ ઓફિસર સહિત 4 કર્મચારીઓની દાહોદ જિલ્લા ડીવાયએસપી તેમજ તેમની ટીમે તપાસમાં ધરપકડ કરવામાં આવતા દાહોદના ભૂમાફિયોમાં પુનઃ એકવાર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા, એ ફર્ધરમાં ખુલ્યા હતા। આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બહારના હુકમો, સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાની છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે, એમની અટક કરાય એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી। જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ, સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, ડીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આંબલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા, અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા, આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાના એરને ચડેલ દાહોદના નકલી બિનખેતી પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક પોલીસ ફરિયાદોનો દોર આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લા ડીવાયએસપી દ્વારા આ નકલી બિનખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી ખાતે 112 સર્વે નંબર સંબંધી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં વિશેષ પુરાવાઓ પણ મળી આવ્યા હતા। નકલી એને પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકમો, સમય મર્યાદામાં જે સત્તા છે 1 વર્ષમાં જેટલી સત્તા છે, જેના કરતાં વધારે હુકમો, જૂની તારીખોમાં હુકમો થતા આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે, જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે, તેઓને અટક દરમિયાન અને અન્ય સોર્સ માધ્યમથી મળેલ માહિતી પ્રમાણે જેમાં અમુક બધા અધિકારીઓ દ્વારા શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરવા માટે કામગીરી કરવામાં આવી હતી। જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો, જેમાં જે તે વખત છત્રસિંહ બારિયા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, પરવતસિંહ અમલિયાર, આસિસ્ટન્ટ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, અને મેઘજીભાઈ તાવિયાડ, રિટાયર્ડ સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદની પોલીસે આ નકલી બિનખેતી પ્રકરણમાં અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી, રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।